જે તામ્રપત્ર છે એ પણ મળી આવે છે કે ભાઈ તામ્રપત્ર ઉપર જે લખાણ છે એ પણ આપણને ક્યાંક ને ક્યાંક જે ઇતિહાસ છે એને જાણવા માટે ખૂબ ઉપયોગી છે અને તામ્રપત્ર તો આપણી માટે તો ખૂબ ઉપયોગી છે કારણ કે ગુજરાતનો ઇતિહાસ ભણતા હોય તો ગુજરાતના ઇતિહાસની અંદર તામ્રપત્ર છે એમનું ખૂબ મહત્વ રહેલું છે કે ભાઈ કોઈ તાંબાના પતરા છે, કોઈ તાંબાના પતરા છે, આ તાંબાના પતરા પર કોતરણી કરીને જે લખાણ લખવામાં આવે એ લખાણને શું કહેવાય છે તો કે ભાઈ તામ્રપત્ર તરીકે ઓળખીએ છીએ। અને ખાસ મહત્વ એટલે છે કે ભાઈ આ તામ્રપત્ર સૌથી વધારે ક્યાંથી મળી આવ્યા છે તો કે ભાઈ સૌથી વધારે તામ્રપત્ર એ ગુજરાતમાંથી મળી આવ્યા છે। ક્યાંથી? ગુજરાતમાંથી મળી આવ્યા હોય એવું આપણને જોવા મળે છે। ખાસ કરીને વાત કરીએ તો ગુજરાતમાં આ તામ્રપત્ર છે એ મૈત્રક વંશની અંદર આપણને જોવા મળે છે। ક્યાં જોવા મળે છે? મૈત્રક વંશની અંદર આ તામ્રપત્ર છે એ જોવા મળે છે। અને મૈત્રક વંશની અંદર પણ જો આપણે ડિટેલની અંદર લખીએ તો મૈત્રક વંશની અંદર થઈ ગયા ધ્રુવસેન સેકન્ડ નામના રાજા। કોણ? ધ્રુવસેન સેકન્ડ। આ જે ધ્રુવસેન સેકન્ડ રાજા છે એમના દ્વારા એવું કહેવાય છે કે ભાઈ સૌથી વધારે જે દાન શાસન છે એ દાન કરવામાં આવ્યા હોય કેટલા તો કે ભાઈ 24 જેટલા જે દાન શાસન છે, દાન શાસન અથવા તામ્રપત્ર આ બંનેનો અર્થ એક જ થાય છે। તો આવા જે 24 જેટલા જે દાન શાસન છે કે જે મૈત્રક વંશના ધ્રુવસેન સેકન્ડ છે એમના દ્વારા ક્યાંક ને ક્યાંક એ બહાર પાડવામાં આવે છે। તો આવા જે તામ્રપત્ર છે એમાંથી પણ આપણને ઘણી બધી જે માહિતીઓ છે એ મળતી હોય છે।